જી નમસ્તે, સત શ્રી અકાલ. હું છું સાનવી. બસ સાનવી જ. ગામડામાં અમારે કોઈ સરનેમ વરનેમનો ચક્કર નથી ચાલતો. મારી ઉંમર હમણાં જ 22 વર્ષની થઈ છે, પણ હું દેખાવમાં 19થી 20થી વધુ નથી લાગતી. લોકો કહે છે કે મારી કમર એટલી પાતળી છે કે બંને હાથથી આરામથી પકડી શકાય, અને ઉપરથી જે વળાંક છે. ખેર છોડો એ બધું, હું તો બસ મારી કહાની સંભળાવી રહી છું, તમે ધ્યાન દઈને સાંભળતા જજો. અમારું ગામ પંજાબના એક ખૂણામાં છે, હાઈવેની બિલકુલ બાજુમાં. અહીંથી આખો દિવસ મર્સિડીઝ અને BMW ગાડીઓ દોડતી રહે છે અને તેમની ધૂળ અમારા અંગ અંગ પર ચડી જાય છે. હું મારા તાઉજી કાકા પાસે રહું છું. કોલેજ દૂર છે પણ ઘરમાં વાઈફાઈ છે, એટલે કે અમે સાવ ગામડિયા નથી, થોડી સ્ટાઇલ પણ રાખીએ છીએ. એક દિવસ બપોરના બરાબર સવારે 2 વાગ્યા હતા. હું અગાસી પર કપડાં સૂકવા ગઈ હતી. ગરમી એટલી હતી કે પરસેવો મારી ગરદનથી નીચે ઉતરી રહ્યો હતો. સફેદ કુર્તી થોડી ચીપકી ગઈ હતી. હું નમીને કપડાં સૂકવી રહી હતી કે અચાનક હાઈવે પર એક કાળી મર્સિડીઝે બ્રેક મારી. એટલી જોરથી ગાડી ઊભી રહી કે ધૂળની ડમરી ઉડી અને સીધી મારા મોઢા પર આવી. હું ખાંસવા લાગી અને આંખો ચોળવા લાગી. મેં જોયું તો ગાડીમાંથી એક છોકરો ઉતર્યો. સાવ શહેરી, સફેદ શર્ટની બાનીઓ ચડાવેલી, જે તડકામાં ચમકી રહી હતી. ચહેરો એવો કે જાણે કોઈ ફિલ્મી હીરો હોય. કાળા ચશ્મા પહેર્યા હતા. તેણે ગાડી લોક કરી અને સીધો અમારા ઘર પાસે આવીને ઊભો રહ્યો, જાણે કંઈક શોધતો હોય. હું ચૂપકેથી નીચે ઉતરી. તાઉજી ખેતરમાં હતા અને હું ઘરે એકલી હતી. દરવાજો ખોલ્યો તો તેણે હસતા કહ્યું, સત શ્રી અકાલ. આંટીજી ઘરે છે કે? હું હસી પડી. આંટી? ભાઈ હું આંટી નથી, આ ઘરની દીકરી છું. તેણે ચશ્મા ઉતાર્યા, આંખોમાં તોફાની ચમક હતી. સોરી, ભૂલ થઈ ગઈ. હકીકતમાં કોઈએ આંટીજીનું એડ્રેસ આપ્યું હતું, કહ્યું હતું કે અહીં થોડા દિવસો માટે એક રૂમ ભાડે મળી જશે. હું સમજી ગઈ. તાઉજીએ કોઈ ભાડુઆતની વાત કરી હતી, પણ મને જણાવ્યું નહોતું. નામ પૂછ્યું તો તેણે કહ્યું, આર્યન મલ્હોત્રા, દિલ્હીથી. અહીં એક પ્રોજેક્ટ માટે આવ્યો હતો. 3 થી 4 મહિના માટે મોબાઈલ ટાવરનું સર્વે કરવાનું હતું. મેં તેને અંદર બોલાવ્યો અને પાણી પીવડાવ્યું. તે ડ્રોઈંગ રૂમમાં બેઠો અને હું તેની સામે બેસી રહી. તેની નજર મારા હાથ પર હતી, પછી ગરદન પર. પણ તે હોશિયાર હતો, સીધું તાકી રહેવાને બદલે આવતા જતા જોઈ લેતો. હું પણ થોડી શરમાઈ ગઈ, પણ દિલમાં એક અજીબ ગલીપચી થઈ રહી હતી. આવો સ્માર્ટ છોકરો ગામમાં આજ સુધી જોયો નહોતો. તાઉજી આવ્યા ત્યારે વાત પાકી થઈ ગઈ. ભાડું 8,000 મહિને અને જમવાનું અલગ. આર્યન બોલ્યો, જમવાનું તો હું બહાર જ જમી લઈશ. તાઉજી કહે, ના બેટા, અહીં જ જમતો કર, સાનવી બહુ સરસ રસોઈ બનાવે છે. હું શરમાઈને બોલી, તાઉજી. આર્યને હસતા મારી તરફ જોયું અને કહ્યું, તો પછી ઠીક છે, હવે રોજ સાનવીના હાથની રસોઈ જમીશ. તે સાંજથી જ તે અમારા ઘરે રહેવા આવી ગયો. ઉપરનો રૂમ તેનો અને નીચેનો મારો. રાત્રે 11 વાગ્યાથી બપોર વાગ્યા સુધી વાઈફાઈ માટે તે નીચે આવતો. હું પણ મોડે સુધી ફોન ચલાવતી, એટલે ક્યારેક બેસીને વાતો થતી. પહેલા જ દિવસે તેણે પૂછ્યું, સાનવી, તું આટલી સુંદર છે, તારો કોઈ બોયફ્રેન્ડ નથી? હું હસી, અહીં ગામમાં બોયફ્રેન્ડ બનાવ્યો તો તાઉજી મારી નાખશે. તે હસ્યો અને બોલ્યો, તો હવે હું પણ અહીં જ છું, મને જ મારી નાખજે. મેં તેની તરફ જોયું, તે ગંભીર હતો પણ આંખોમાં મજાક હતી. દિલમાં એકદમ ધક થવા લાગ્યું. ધીરે અમારું રૂટીન બની ગયું. સવારે 6 વાગ્યે તે સર્વે માટે નીકળી જતો અને બપોરે 2 વાગ્યે પાછો આવતો. નાહીને તે શર્ટ વગર બાલ્કનીમાં ઊભો રહી ફોન પર વાત કરતો. હું જાણી જોઈને તે જ સમયે અગાસી પર કપડાં સૂકવા જતી અને ઉપરથી નીચે જોતી. તેનું શરીર, અરે બાપ રે! બિલકુલ જીમવાળું હતું. હું તો બસ જોતી જ રહી જતી. એક દિવસ હું નાહવા જતી હતી, બાથરૂમ અંદરથી બંધ હતું. મેં અવાજ આપ્યો, કોણ છે? અંદરથી અવાજ આવ્યો, હું છું આર્યન, બસ 2 મિનિટ. હું બહાર ઊભી રહી. જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે તેણે ફક્ત ટુવાલ લપેટ્યો હતો. તેના ખભા પરથી પાણી ટપકી રહ્યું હતું. મેં તરત નજર નીચી કરી લીધી પણ હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેણે હસીને કહ્યું, સોરી, ઉતાવળ હતી. હું અંદર જતી રહી અને અરીસામાં મારો ચહેરો જોયો, એ બિલકુલ લાલ થઈ ગયો હતો.
પછી એક દિવસ તે મારી સાથે ખેતરમાં ગયો. આર્યન શર્ટ ઉતારીને કામ કરવા લાગ્યો, તેનું શરીર પરસેવાથી ચમકી રહ્યું હતું. હું પાણી લઈને ગઈ તો તેણે કહ્યું, સાનવી, થોડી વાર અહીં બેસને, એકલો કંટાળી રહ્યો છું. હું ખેતરના શેડે બેસી ગઈ. તે આવતા જતા મારી પાસે ઊભો રહેતો, ક્યારેક મારી ચૂંદડી ઠીક કરતો, તો ક્યારેક મારા હાથમાંથી બોટલ લઈને પાણી પીતો. એકવાર તેણે મારો હાથ પકડી લીધો અને કહ્યું, સાનવી, તારા હાથ કેટલા નરમ છે. મેં હાથ છોડાવી લીધો પણ દિલમાં એક અલગ જ આગ લાગી ગઈ હતી. એક દિવસ તેનો ફોન મારી પાસે રહી ગયો. મેં કુતૂહલવશ તેની ગેલેરી ખોલી અને જોયું. અરે બાપ રે, કેટલી બધી છોકરીઓ સાથે ફોટા હતા, ક્લબના, કિસિંગવાળા. હું દિલથી તૂટી ગઈ અને તે રાત્રે થોડું રડી પણ ખરી. બીજા દિવસે જ્યારે તેણે ફોન માંગ્યો ત્યારે હું ચૂપ રહી. તેણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં, બસ થાકી ગઈ છું. તે સમજી ગયો અને બોલ્યો, જે જોયું એ બધું ભૂતકાળ છે, હવે તો હું અહીં છું ને. મેં કહ્યું, તમે શહેરના લોકો આવા જ હોય છે, 3 મહિના પછી અમને છોડીને ચાલ્યા જશો. તેના જવાનો સમય નજીક આવવા લાગ્યો. છેલ્લા 10 દિવસ બાકી હતા. એક રાત્રે 1 વાગ્યે હું અગાસી પર બેઠી હતી ત્યારે તે આવ્યો. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, સાનવી, હું જઈ તો રહ્યો છું પણ મારું દિલ અહીં છોડીને જઈ રહ્યો છું. તેણે મારો ચહેરો ઉપર કર્યો, તેની આંખોમાં જોયું. મને લાગ્યું કે હવે કંઈક થશે. તેનો ચહેરો નજીક આવવા લાગ્યો, હોઠ મારા હોઠની બિલકુલ નજીક હતા અને ઠીક ત્યારે જ તેના ફોનની રિંગ વાગી. દિલ્હીથી કોલ હતો, તે વાત કરવા લાગ્યો અને હું ત્યાંથી ઊભી થઈને જતી રહી. બીજા દિવસે તે આવ્યો અને કહ્યું, સાનવી, કાલે જે થયું તેના માટે સોરી. દિલ્હીથી પપ્પાની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા છે, મારે આજે જ નીકળવું પડશે. જ્યારે તે જઈ રહ્યો હતો ત્યારે તેણે મારો હાથ પકડીને ધીરેથી મને ગળે લગાવી લીધી અને કાનમાં ગણગણ્યો, હું પાછો આવીશ અને તે દિવસે તને પૂછીશ પણ નહીં, સીધો લઈ જઈશ. હું રડી પડી. 15 દિવસ વીતી ગયા, તેનો કોઈ મેસેજ નહોતો. મને લાગ્યું કે તે રમીને જતો રહ્યો. પણ એક સવારે બરાબર સવારે 7 વાગ્યે દરવાજે ટકોરા પડ્યા. જોયું તો સામે આર્યન ઊભો હતો. પાછળ ગાડીમાં તેના મમ્મી પપ્પા બેઠા હતા. તેણે હસીને કહ્યું, સાનવી, હવે હું પાછો નથી આવ્યો, હંમેશા માટે અહીં જ આવી ગયો છું. તેના પપ્પાએ બિઝનેસ ચાચાને સોંપી દીધો અને તેને અહીં જ પરમેનન્ટ પ્રોજેક્ટ મળી ગયો. આજે અમારા લગ્નને 6 મહિના થઈ ગયા છે. આર્યન આજે પણ મને ચીડવે છે. બસ આ જ હતી મારી કહાની, થોડી તોફાની, થોડી પ્રેમાળ અને બિલકુલ સાચી. હવે તમે કોમેન્ટમાં જણાવજો કે જો તે રાત્રે ફોન ન વાગ્યો હોત તો શું થાત? બસ આટલું જ. હવે લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવતી વાર્તા વધુ મજેદાર હશે. સત શ્રી અકાલ.